કદાચ તમારી બુદ્ધિ ઠેકાણા વગરની હોય અને મન એકદમ જેમ તેમ કંટ્રોલ બહાર હોય તો ઠાકોરજીને આપણે એ જ વિનંતી કરીએ, હે પ્રભુ, આપ મારી બુદ્ધિ અને મારું મન આપની કૃપાથી નિયંત્રિત કરો. ભગવાન ધારે તો શું ન થઈ શકે, એટલે જ આપણે પ્રણામ કરીએ છીએ, માથું નમાવીએ છીએ, મન અને બુદ્ધિ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. હે પ્રભુ, આ મન છે ને મારા પાસે રહેશે તો અનસેફ છે. આ મન જેવી કિંમતી વસ્તુ આપણા પાસે ન રખાય, કેમ કે આપણી બુદ્ધિ એને કંટ્રોલ નથી કરી શકતી ને. એટલે એને ક્યાં રખાય? એને ઠાકોરજીના ચરણોમાં રખાય. જેમ આપણા કિંમતી ઘરેણાં અને દાગીના આપણે સેફમાં મૂકીએ છીએ, આપણા ઘરે કે આપણા પાસે ન રાખીએ એમાં એની સેફટી નથી, એમ આપણું મન પણ આપણા પાસે સેફ નથી. એટલે એને ઠાકોરજીના શ્રી ચરણોના અંદર આપણે સેફમાં પધરાવી દઈએ છીએ, જેથી કરીને આપણું મન એ પ્રભુમય બની શકે. જે રોજ સત્સંગ કરે, જે રોજ ભક્તિ કરે, જે રોજ સેવા કરે, એનું મન સેફમાં મુકાઈ જાય છે. એ આડું અવળું થશે તો પણ પાછું ભગવાન એને નિયંત્રિત કરી નાખશે.